ડોક્ટરો બેઠા હોય, વકીલો બેઠા હોય, પ્રોફેસરો બેઠા હોય તો એના ચરણોમાં હું પ્રાર્થના કરીને અમુક વાતો હું મૂકીશ સાહેબ. કેમ કે અમે ગામડાના જ રહેવાસી છીએ સાહેબ. મહાનગરની અંદર છે ને જાહો જલાલી બહુ સારી, આ ઈચ્છાઓ જાગૃત થવા મળી, આ એક બીજું વસ્તુની આમ આમ કેવાય આમ ઈર્ષાઓ આવવા મળી. એનું કારણ હું મહાનગરમાં ગયા ત્યારે, બાકી અમારા ગામડામાં સાહેબ કોઈક બીમાર હોય ને, નાનો માણસ બીમાર હોય, કોઈ વાલ્મીકીનો દીકરો બીમાર હોય, કોઈ દેવી પૂજકનો દીકરો બીમાર હોય, કોઈ દલિતનો દીકરો બીમાર હોય, કોઈ આહિરનો દીકરો બીમાર હોય, તો આખું ગામ ભેળું થઈને એની ખબર અંતર પૂછવા જતા હો. એ ખાલી ખબર અંતર પૂછવા જાય ને તો ઓલા માણાને આમ છાતી આમ થઈ જાય, હા 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 મારી ખબર અંતર પૂછવા આવ્યા. જે ખબર પૂછવા ગયો હોય ને એ સાત્વિક માણા હોય, આખું ગામ સાત્વિક હોય. ભોળ પણ બહુ હતું ગામડામાં કે બાપા ઊભો થઈ જા, કાંઈ નથી તને, આ પિસ્તોલ જેવો છો તું, ઊભો થા, હાલ હાલ. અમારા વેવાય ને આમ જ હતું, તને કાંઈ નખમાય રોગ નથી, એવી હરમત આવે તોય માણા ઊભો થઈ જાય. અત્યારે મારો રામ ભલું કરે, સાત્વિકતા વી ગઈ, ભોળ પણ વી ગયું. કોક બીમાર પડે, હા એ તો એના કેરા ભોગવે બાપા, લાગ લોહી પીધું છે, જાણે કેમ તમારા ભથાણામાંથી રોટલા ઉપાડી લીધા હોય એને. બહાર નીકળી જાઓ, ફરીથી પાછી ગામડાની મજા લાવો. 15 વર્ષ પહેલા જે 200 વર્ષ થતું હતું હવે થાય છે ખરું? હૃદય ઉપર હાથ રાખીને કહેજો, હું બોલીશ તો તમને થોડુંક કડવું લાગશે, પણ આની આ જ વસ્તુ ફિલોસોફી લઈને એક કથામાં લઈને એક ફિલ્મ બનાવશે તો કે ફિલ્મ બહુ સારું બનાવ્યું. પાછું લાવો બધું, હજી જરૂર છે આવનારી પેઢીઓને. આપણા સુધી સીમિત નહીં રાખો. કેવું ભોળ પણ ગામડામાં તમે 1993માં અંકિતભાઈ, હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે 1993માં, સોરી હિતેશ ખોટું બોલે છે, 1996માં એવું. 1996માં આવું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, ઓલું ટકટક વાળું, તે ક્યાં જ જોયું? તારો જન્મ જ 2001માં છે. તો હું મારી વાત કરું છું, પણ તું આમ 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 શું કરે? આમ ટકટક ક્યાં કરે ને ઝરમરિયા બહુ આવે ને. અમે એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા, સમજ્યા? નરસ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય, ઉપર કોથળો માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. અરે લગ્નની કેસેટો જોવા ક્યાં ક્યાંથી લોકો આવતા, ક્યાં ક્યાંથી, એટલે ગામના પાદરમાંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન. માણસ હામો મળે શું કે ખબર, કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે. કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસેટો સારી હતી. માફ કરજો મને, મારી બહેનો બેઠી છે, મારા મિત્રો મારા ભાઈઓ બેઠા છે, છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય ને તો સારા કામમાં વાપરવા, સનાતન ધર્મ માટે વાપરવા, જનતા જનાદર માટે વાપરવા, ગામના લાભાર્થે વાપરવા, શિક્ષણ માટે વાપરવા, બહુ સારી વાત છે. પણ અમુક જે પેતરા આવ્યા છે ને, હું એને મારી ભાષામાં પેતરા કહું છું. કેમ કે આપણા આલ્બમ છે ને, આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશે, પણ આપણા છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ. સમજાય ને વંદન? નો એવું ટાપક ટીપક નથી લાગતું તમને? જો હું તમને બતાવું, આ બધું લોકોને દાંત કઢાવવા હાટું કેટલું કરવું પડે છે. આ સારું એટલું બધું હામું નથી આવવાનું મારા વાલા. આમ 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 આપણા કાકાના લગ્ન હોય કે બાપુજીના કે મોટા બાપુજીના, એના જે લગ્નના આલ્બમ હતા એમાં 2 જણા વાહે તમને કહો હણકાવાળા ગાલેસા પકડીને ઊભા રહેતા, હો મોરલાવાળા. આપણી વાહે મોટો ગાલેસો આમ ગાલેસા રાખીને ઊભા રહેતા, ફોટા વાળા બિચારા ઓલા આવડા મોટા. હવે તો આ કેવું સારું આવી ગયું, આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા, આમ કરીને ઊભા રહે, આમ ઊભા રહે. પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા એ અમુક મંત્રોચ્ચાર, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતા. દાંતે ના કાઢો તો આ નહોતું આવતું. આ એમાં હે ને હું મંત્રોચ્ચાર કરું છું. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય જગલાય જગાજિતાય નાગાનનાય સુદેય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. 2 હાથ ભેગા કરો. બસ. આમ સ્વસ્તિ નઃ ઇન્દ્રઃ વૃધ્ સ્વાહા સ્વસ્તિ ન પૂષઃ વિશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો. 15 મિનિટનો હોલ્ડ છે જમવાનો. 15 મિનિટનો હોલ્ટમાં છે ને વર બધું જમવા ન દાદે. ઓલા કેમેરા વાળા બિચારા આવડા ઉપાડે, હાલો કે ઘડે ફોટા પાડવાના. તો ફોટા પાડવા લઈ જાય ને પરસ્યો હે ને વળે. હા
નહીં એમાં શિફ્ટિંગમાં આવ્યો એટલે એ કે આ ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા. કાકાના આલ્બમ હોય ને જોયા જાય. કાકી છે ને આવી રીતે, આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરીને ફોટા પડે. એમાં પાછા બે હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય, એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય ન જોઈ ને નથી મહેંદી મૂકી દે બેદા. એટલે સાત્વિકતા હતી. હજી તમે આલ્બમ જોજો. મારો કહેવાનો મારો ભાવ શું છે, આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર. તમે નહીં માનો યાર, આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે. એ કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે. અને અમારી અંદર હું હાલતું હોય ને ઘણું સાઈડમાં મૂકીને તમારી સામે પ્રસ્તુત થતા હોય. બહુ મજા કરીએ વાંધો હોય, બોલો જો કે તમને ન ખબર હોય, એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય. તો પાછું આવું કે ન મજા કરે તો કે એ તો ભાઈ ખોટું કીધું, આને લાવવાનો જ નહોતો અહીંયા, અને લાવ્યું કોણ એ કેમ. આવા આલ્બમ હતા, આવા ફોટા હતા. હજી જોવા હોય ને તો હજી જોવો ને તો તમને ગમે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા વડીલો, મારા ભાઈઓ. અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈને તો આપણને એમ મારો રામ ભલું કરે. દીવ દમણ ગોવા તમને કહો, 15 વર્ષ જૂનું દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પડ્યું હોય, ફૂંકાઈ ગયેલું. બેન ન્યા ઉપર થળીએ સડે, ગોઠણ સુધીના કપડાં પહેરાવે ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય. અને ભાઈ પાછો આમ ઘોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે દોડ્યો આવતો હોય, આમ જાણે કેમ ગબ્બર ઉપાડી દેવાનો હોય એમ. મારો રામ ભલું કરે યાર. હા, દાંત કાઢવામાં ન કાઢતા. મારો કહેવાનો ભાવ શું છે, જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય તો 47,000 મંદિરો મોગલોએ તોડી નાખ્યા. તો ન્યા સંસ્કૃતિમાં એ છાપવા માટે ન્યા એક પ્રી વેડિંગ શરૂ કરી દો કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા. આ કેવું પડે એનું રીઝન આ છે. નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય, પણ બેહે કોણ? 5-15 દી અહીંયા આવ્યા હોય તો હરામ બરોબર. કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબ વાળા મને ગમે છે કે જે મારી નજરોમાં છે કે 5-15 દી આવે તો બા પાસે બેસશે, દાદા પાસે બેસશે, બધું પૂછશે, ખબર અંતર પૂછશે. બાને દાદા અહીંયા ગમતું નથી પણ પરાયણ જવું પડે. કરવું શું હવે? બાથી કઈ થાય નહીં તો એ બા બિચારી ઓલા સુરત અમદાવાદ મુંદો વાળાને હાસવે. હમણાં એક દાદાને પૂછાઈ ગયું, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા ને દીકરાઓ દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો, એટલે અહીંયા ધક્કો ખાઈને બીજે કેમ ન જાય. હારો કાંઈ વાંધો નહીં, 5 દી આવ્યો છો તો હખેથી રહેજો, પણ ડોહો ફટાઈ ક્યાં છેટા ફોડજો. મેં કાંઈ કે માણ કપા ભેળો થયો, નહીં આવી ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા અને સેલ્ફી લઈને ગયા, કઈ સુધીના કપાને રૂકે કે નહીં, રૂકવું પડે. નકર આવા માવઠામાં અમારે વાયટું થઈ જાય. ટાઈમે માલ લઈ લેવો પડે, નકર હેરાન થઈ જાવ. હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય બધા, મોટા થાય બધા. કે કેમ કે મોટા થવા મેલા છે. કે કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, 5 લીટર તેલ અહીંથી જાય, કપાસના પૈસા અહીંથી જાય, હો, અને બકાલું અહીંથી જાય, દહીં અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે શાહીના ભંભા અહીંથી જાય. એટલે મેં કીધું શાહીના ભંભા કેમ? એ કે શાહીના ભંભા મોકલવા પડે. છોકરાઓને સારું ને જમણવાર કરવું હોય, શનિ રવિ હાટું પાઈને હાળીઓને જમણવાર કરવું હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે, બા સાહેબ મોકલી છે ને. તો બા બિચારી 5 ઘર ફરે તે 2 કળશા સાહેબ મળે. એ ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા ન આવે, એ કળશે ડોશી સાહેબ ફેરે રાખે, ઢાંકણું દે દે, જવા દે. કોઈક બસ વાળો ભેગો જતો હોય જવા દે, એ વિયો દે, ઢાંકણું દે, સીધો મુંબઈ વિયો દે. પછી મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહે. એટલે હા ભાઈ ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બહુ ઊંડું છે, નિરેતે વિચારજો. મારો રામ ભલું કરે. ખરેખર વડીલો પાસે કોઠા હોય બહુ હાજર જવાબી કેને કહેવાય? ભણવા નથી ગયા, ગણવા નથી ગયા, પણ આમ ગણેલા બહુ, પણ કોઠા હોય, આંગૂઠા સાપ માણા, તો એ હારાના સમાધાન કરાય ને ખાયો. એક દાદા હમણાં બરોબર હાલ્યા જતા હતા ને, તો એક દાદાએ બીજા દાદાને કીધું, જે દાદા હાલ્યા જતા હતા ને એમાં 4 દાદા બેઠેલા ને, તો એ દાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા બેઠી, મને ખબર નહીં. ત્યાંથી 3જા દાદા બોલ્યા, આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કઈ છે નહીં. કા આ હિન્દીમાં વાસે,
હે હિન્દીમાં વાંચે ભાઈ તે કામથી સોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહન થાલ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય બોલો આવી કોઠા હોય છે હાજર જવાબી આને કહેવાય ક્યારેક બેહો ને એ તમને અનુભવ એક કરાવો કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રહે શું કામ કે બાપા ઢોર ઢાકર કોણ હાસવે એને પાણી પાવા નકર એક દિવસના જ લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે સહજ રીતે હું કહેવા માંગુ છું જો કે આપણે પશુપાલન કરતા હતા ને ગાય હોય બળદ હોય કે ભેં હોય ને એને આપણે હાંસવતા હતા તમે જુઓ એક ભાઈ 50-60 હજારની ભેં લેવા ભેં એવી હો નવસુંદરી જાફરાબાદી કુંડી હો આમ ફીઓટી ભરો લોહીની છાડ ફોટે બાપ આ 10 શેર દૂધ કરે એક ટાણાનું 10 શેર દૂધ એટલે 5 લીટર એક ટાણાનું 10 લીટર દૂધ કરે હવે ગાડાની વાહે બાંધીને લાવ્યા તો ગાડાની વાહે બાંધીને લાવ્યા 20 કિલોમીટર હાલ 15 કિલોમીટર હાંકીને લાવ્યા એટલે ભેં થાકી ગઈ જેવું 4:30 વાગ્યા ને 4:30 5 વાગ્યા એટલે ગમાઈને એને ભેંને બાંધી તો જેવી ગમાઈને ભેં બાંધી ત્યાં આજુબાજુ વાળીઓ આવી સંપાભાઈ વિમળા કાકીને બધા આવ્યા સા પીવા આવ્યા શાંતાબાન બધા કાંતામાન કાશીમાન બધા હો તઈ રંભાબેન આવ્યા હતા બધા તમને આખું ટોળું એક આવ્યું ને ઓસરી ભરી દીધી પછી સા પીતા કે હે સંપા માર દેર તો ડોબું હારું ગોચે આવ્યા લાઈક હારી ભેંસ ડોબું હારું ગોચે એવું 2 વાર કીધું હારું ડોબું ગોચે હારું ડોબું ગોચે ત્યાં પછી સંપા કાકીએ કીધું તમારા દેરના ડોબા ગોતતા જ આવડે એ પછી તમારી રીતે બધું જો અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી હો તમે હું સમજો ને એની જવાબદારી તમારી મારું રામ ભલું કરે પણ એક બાહેધરી આપું છું વ્યાસપીઠ અહીંયા છે એટલે કહું કે જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની જવાબદારી આપું શબ્દ વિચારીને કહીએ શબ્દને હાથ ન પાઉં એક શબ્દ ઔષધ કરે બીજો કરે ઘાવ હા મારા દેર તો ડોબો સારું ગઈ કહેવા કે તમારા દેરના ડોબા ગોતતા જ આવડે પછી ઓલું ભેં દોવા બેઠા ને થાકી ગયેલી ભેં 5:30 વાગે ભેં દોવા બેઠા ભેં દોવા ન દીધું 6 વાગે બેઠા દોવા ન દીધું એટલે આપણે દેશી ભાષામાં એને સટક ભટક કહી કે સટક ભટક કરે 7 વાગે દોવા બેઠા ન દોવા દીધું ઇન્જેક્શન માર્યું ન દોવા દીધું પછી ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને ઘેરે ડેલી ખાનામાં પગ અહીંયા આવત મુંજાન બાપુજી આ ભેં દોવા કેમ નથી દેતી અને હું જોઈને લાવ્યા તમે 4 વાર દોવા બેઠી ન કરો સટક પટક કરે પગ મીડા દુખવા સોડા અને હું જોઈને લાવ્યા છો તમે આના 6000 ટોચ છે તમે ખબર નથી પડતી તમે હું જોઈને લાવ્યા 4-5 વાર કીધું ને પછી ઓલો ભાઈ નો મગજ ગયો તને જોઈને લાવ્યો મેં જોઈને લાવ્યા તમારો ભાઈ માંથી આવ્યો ભાઈ મને હું ખબર આવું નીકળી જાય એમ કે જ્યાં દેખ લીધી ત્યાં ફોન કરો દવા કેમ નથી દેતી આમ તો બહુ ફોન કરીને કહેતા હતા જ્યાંથી ઓલી ભેં લીધી ત્યાં ફોન કર્યો હાલો એ કે ભાઈ તારી ભેં દોવા નથી દેતી બોલો કે ખોળ આપ્યો તો કે હા કપાસી આપ્યા હતા તો કે હા બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા ભાઈ આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું એ કે તો એને શું દેવાનું હતું કે ગોળ આપવાનો હતો કેમ એ કે એને ગળનું વ્યસન છે જેવો જીભે હવા દસ્ય ગળનો એટલે સીધો પ્રહો વાળશે તો કે આવું પેલા કહેવાય ને 100 રૂપિયા હેના દીધા હતા ગળ લેવા 8:30 વાગ્યો ગળનું ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખ્યું ખાવાનું ઠાળું કર્યું પરોહ વાળી ગઈ ભેં ધોઈ લીધી બોલો બોગરું ભરી દીધું હા મુંજાન બાપુજી આવી શું ખબર આપણને અને ગળ દીધે તો બોગરું ભરી દીધું સાંજે બોગરું ભરી દીધું ખબર બોગરું ભરી દીધું પણ રોજ 2-3 કિલો ગળ 10 શેર દૂધ કરે રોજનું 10 લીટર દૂધ 2 લીટર ઘેરે રાખે 8 લીટર ડેરીમાં આપે 30 દી વીએ ગયા દૂધનું બિલ આવ્યું દૂધનું બિલ મીન્સ કે ડેરીમાંથી પગાર આવ્યો અહીંયા આવો મુંજાન બાપુજી આવ્યો 18,000 રૂપિયાનું તો દૂધ વેચ નાખ્યું મેં ગલ્લા મૂક દેવાના છે મારા નામના મૂક દેજો છોકરાને વાપરવા થાય 18,000 રૂપિયા પછી મુંજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ હેનું છે આ 21,000 ગળનું બિલ છે હાલે પાછા બે ભાઈ એ તમને કઈ ખબર નથી પડતી ને વારે છેતરાઈ જાવ છો ને તમે શું કરો છો ને કઈ આમ થોડું હોય છોકરાઓને ગળના પપુડા નથી ખવડાતા ને ડોબાને ગળસાવે કરે છે કે તમને ખબર પડે છે કે નહીં પછી દાદા સાંભળી ગયા આ હું ડખવાય દ્રોસ આ તમારા દીકરા 60,000 ની ભેં લે 18,000 નું દૂધ વેચું 21,000 નું ગળ ખાઈ ગઈ કઈ આવા થોડા ડોબા હોય કઈ ખબર જ નથી પડતી કોને ક્યાં દઈ દીધી મારા બાપુજી કહેતા હતા
એ બાજુ ન દેવાય એમ, તોય દીધી કે રાયડું નાખો માં, ઘરની વાત ઘરમાં રાખો, આ દિવાલથી આ દિવાલ ખબર ન પડે ને એવી વાતો હું તમને કરું છું, પણ શાંતિ રાખો, કોઈને ખબર ન પડવા દો. બોલો માં બે, બસ હું બધું કરી દઈ કે હું તમને હું દાદા ખબર પડે. એ કે મને ખબર પડે પણ સાંભળો તો કોક કહું ને. કે હું એ કે 5 કિલો મારા દીકરાને કહેજો બગાહારેથી કદાચ ધારીથી 5 કિલો ડબ્બાનો ગળો લાવે. હવે ડબ્બાના ગળની બધાને ખબર છે, નવી વવારું નથી ખબર. નવી વવારું એટલા માટે નથી ખબર, ટેકનોલોજી આવતી ગઈ ને. આવડા પીસીસમાં આવી ગયું 50-50 ગ્રામની ગળની, આમ જો ચોકલેટો આવે 50-50 ગ્રામ. એ તો બાને પૂછો તો ખબર પડે. 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો ભરાવો, ઉછવો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ સમજ્યા. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા. જૂનું તગારું ફરજામ પડેલું, દાદાને કીધું કે લ્યો 5 કિલો ગળ. જો જૂનું તગારું ફરજામ પડેલું ને તો દાદો કે પાણીનું ડબલું ભરી લ્યો. પાણીનું ડબલું ભરતા આવ્યા, પાણીના છટકોરા તગારામ છાંટતા જાય અને ગળ લીપતા જાય. પાણીના છટકોરા નાખતા જાય, ગળ લીપતા જાય. પાણીના છટકોરા નાખતા જાય, ગળ લીપતા જાય. 5 કિલો ગળને અંબુજા સિમેન્ટ જેવું તગારામ પ્લાસ્ટર કરી દીધું. દાદાને શું કરવાનું? તગારો મૂકી દો તડકે હુકાવા. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા તગારાને શું કરવું? હુકાઈ ગયું હોય મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું, વિગત ફરી ગઈ ખાલી. ખાવાની હાલતી હતી ને, છાંટવાનું ચાલુ કર્યું. બે છાંટવાનું ચાલુ. ઓલે શું કીધું તું કે જીભે હવા દડે સીધો પરહો વાળશે. મૂળ તો ગળારે જ મતલબ હતો ને. છાંટવાનું ચાલુ કર્યું, 10 દૂધ કાઢી નાખ્યું. બોલો કે દાદા ત્યાં દવાઈ કે તગારા શું કરો નહીં? કે કાંઈ નહીં, કે તગારું સાંટીને ભીનું કરી દીધું હોય, મૂકી દો પાછું તડકે હુકાવા. તમે નહીં માનો, 7 મહિના વીએ ગયા. તગારું કાઢી ગયું પણ ગળની પોપડી એમ નમ જ રહી. આ આપણા બાપની કોઠા હોય છે, કોક દીક પાસે બેહો તો ખબર પડે. એટલે કહું છું કે સાહેબ, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે નિરખી લેજો. હો છડદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? કોક દીક પાસે બેહો તો ખબર પડે. કદાચ તમે 5 ચોપડી વધારે ભણી ગયા હોય, લાખ રૂપિયા વધારે રળી જતા હોય વરહના, તો પણ મનમાં એવી હવા ન રાખવી, મનમાં એવું અભિમાન ન રાખવું અમે કંઈક છે તો જ આ બધું હાલે છે. ના બાપા, તમે નહોતા તો આ દુનિયા હાલતી જ હતી. તમે કાલ હવારના મોટા થયા.